ન્યૂઝ ટ્રાવેલ સ્પેશિયલમાં જે એવા દેશ સિસ્ટમ વિશે સમજવું છે કે જે પોતાના કર્મ અને તેના સિદ્ધાંતો થકી વિશ્વમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. આ દેશ છે સિંગાપુર. આ દેશે 70 વર્ષમાં ગરીબ બંદરથી વિશ્વના સૌથી વિકસિત દેશ સુધીની મોટી સફર કેવી રીતે પૂરી કરી આવવું જોઈએ. તો મિત્રો નમસ્કાર, હું છું ધનેશ પરમાર, આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. તો આજે વાત કરશું એવા દેશની કે જેનું ક્ષેત્રફળ અમદાવાદ શહેર કરતાં પણ નાનું છે. કુદરતી સંસાધનો લગભગ નથી, પરંતુ આજે વિશ્વના સૌથી સમૃદ્ધ, સ્વચ્છ અને વ્યવસ્થિત દેશોમાં તેનું નામ ગૌરવથી લેવામાં આવે છે. આ છે સિંગાપુર, એક એવો દેશ જેણે માત્ર 70 વર્ષમાં અસાધારણ વિકાસનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તમને કદાચ સવાલ થશે કે 70 વર્ષ પહેલાનું સિંગાપુર કેવું હતું. તો આવો જાણીએ તેના આ ઇતિહાસ વિશે. વાત જાણે એમ છે કે વર્ષ 1965માં સિંગાપુરને સ્વતંત્રતા મળી હતી. જોકે તે સમયે આ દેશમાં બેરોજગારી ખૂબ ઊંચી હતી, ઝૂંપડપટ્ટીઓનો વ્યાપ પણ વધારે હતો, પીવાનું પાણી પણ પડોશી દેશ પર નિર્ભર હતું, કુદરતી સંપત્તિ લગભગ નહિવત હતી, તેમજ દેશના ભવિષ્ય અંગે વિશ્વભરમાં શંકા હતી. પરંતુ દેશના પ્રથમ વડાપ્રધાન લી કુન યે અને ત્યાંના નાગરિકોની મહેનતે સમગ્ર વિશ્વચિત્ર બદલી નાખ્યું છે. અહીં દેશ પ્રેમ અને નાગરિકોની નિષ્ઠા જોવા મળી. સિંગાપુરના વિકાસ પાછળ સરકારનો જેટલો જ ફાળો છે જેટલો સામાન્ય નાગરિકોનો પણ રહ્યો છે. અહીંના લોકો કાયદાનું પાલન કરે છે, જાહેર સંપત્તિને પોતાની સંપત્તિ સમજે છે, કર સમયસર ભરે છે, સ્વચ્છતાની રાષ્ટ્રીય ફરજ માને છે અને આ જ કારણ છે કે સિંગાપુર વિશ્વના સૌથી શિસ્તબદ્ધ દેશમાં ગણાય છે. તમને નવાઈ લાગશે કે આ દેશમાં કડક કાયદા અને ભારે દંડની જોગવાઈ છે, કેમ કે સિંગાપુરમાં નિયમો ખૂબ જ કડક છે. જેમ કે રસ્તા પર કચરો ફેંકવા બદલ ભારે દંડ અને જાહેર સ્થળ થૂંકવા બદલ દંડ, ગેરકાયદેસર ડ્રગ્સ માટે કડક સજા, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ કડક દંડ, ટ્રાફિક નિયમોનો ભંગ બદલ ઊંચો દંડ. અને આ જ નિયમોના કારણે સમગ્ર દેશ સ્વચ્છ અને સુરક્ષિત રહ્યો છે. આ દેશ વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે અને માટે સિંગાપુરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશ્વ માટે મોડલ માનવામાં આવે છે. આ દેશમાં આધુનિક મેટ્રો સિસ્ટમ, સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ છે, તો વિશ્વસ્તરીય એરપોર્ટ, ઉત્તમ રોડ નેટવર્ક, ડિજિટલ ગવર્નન્સ સામેલ છે. તમને આશ્ચર્ય થશે કે વિશ્વ પ્રસિદ્ધ ચાંગી એરપોર્ટ સતત વિશ્વના શ્રેષ્ઠ એરપોર્ટમાં સ્થાન મેળવે છે. આ દેશમાં મેડિકલ અને હેલ્થકેરમાં પ્રગતિ કાબિલે તારીફ છે અને માટે જ સિંગાપુર આરોગ્ય મોડલ વિશ્વમાં પ્રશંસનીય છે. અહીં અદ્યતન હોસ્પિટલો છે, ડિજિટલ હેલ્થ સિસ્ટમ છે, ઉચ્ચ જીવન પ્રતીક્ષા તેમજ સસ્તી અને ગુણવત્તાયુક્ત સારવાર મળે છે. અને માટે જ આ દેશમાં નાગરિકો વિશ્વની સૌથી લાંબી આયુષ્ય ધરાવતી પ્રજામાં સામેલ થયા છે. સિંગાપુર આઈટી અને ટેકનોલોજીનું હબ ગણાય છે. આજે સિંગાપુર એશિયાના સૌથી મોટા ટેકનોલોજી કેન્દ્રોમાંનું એક છે. ઘણી વૈશ્વિક કંપનીઓએ અહીં એશિયા અને પેસિફિક મુખ્ય મથકો સ્થાપ્યા છે. તો વળી ફિટનેસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સિક્યોરિટી, ડેટા સેન્ટર ક્ષેત્રોમાં સિંગાપુર અગ્રેસર છે. સિંગાપુરના અર્થતંત્ર અને જીડીપીની વાત કરીએ તો સિંગાપુર આજે વિશ્વના સૌથી સમૃદ્ધ દેશોમાં સામેલ છે. તેની મુખ્ય આવકના સ્ત્રોત નાણાકીય સેવાઓ, વેપાર, બંદર વ્યવસાય, પર્યટન, ટેકનોલોજી તેમજ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ અને વિશ્વના સૌથી વ્યસ્ત બંદરોમાં પોર્ટ ઓફ સિંગાપુરનો સમાવેશ થાય છે. આ દેશની આયાત અને નિકાસ જોઈએ તો સિંગાપુર વૈશ્વિક વેપારનું કેન્દ્ર છે, જેમાં મુખ્ય નિકાસમાં ઇલેક્ટ્રોનિક્સ, કેમિકલ્સ, મશીનરી, મેડિકલ સાધનોની મોટી નિકાસ થાય છે. જ્યારે દેશમાં મુખ્ય આયાતમાં ખાદ્ય પદાર્થો, ઉર્જા, કાચો માલ તેની મુખ્ય આયાત પણ થાય છે. જોકે સિંગાપુરના નાગરિકોને સરકારી સુવિધાઓ ખૂબ મળે છે, જેમાં સબસિડીઝાઇઝ્ડ હાઉસિંગ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, આરોગ્ય સહાય, જાહેર પરિવહન, નિવૃત્તિ બચત યોજના આથી સામાન્ય નાગરિકોનું જીવન સ્તર ખૂબ ઊંચું આવે છે. દેશમાં સરકાર દેશના નાગરિકોના બાળકોના ભણવાની ચિંતા કરે છે. અહીંયા જન્મ દર રેશિયો ખાસ કરીને ઓછો હોય, વસ્તી વધારા માટે સિંગાપુરની સરકાર પ્રથમ બાળક, બીજું બાળક, ત્રીજા બાળક માટે મોટી રકમ માતા પિતાને આપે છે, તેમના પરવરિશ માટે આપે છે. આ દેશ પર્યાવરણમાં ખૂબ જ માને છે અને માટે જ સિંગાપુરમાં કોઈ પણ શહેર કે ગામડામાં તમે જશો, તમને અહીં માટી અથવા કચરો જોવા મળશે નહીં. અહીં પર્યાવરણ અને હરિયાળી જોવા મળે છે અને માટે સિંગાપુરને ગાર્ડન સિટી તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે અહીં લાખો વૃક્ષો છે, ગ્રીન બિલ્ડિંગ્સ છે, વરસાદી પાણીનું સંચાલન થાય છે, સ્વચ્છ હવા છે, પર્યાવરણ સંરક્ષણ છે અને સરકાર આ માટે ખૂબ જતન વળી ધ્યાન આપે છે.
આપણે જાણીએ છીએ કે વિકાસ અને હરિયાળીનું અનોખું સંતુલન અહીં પણ જોવા મળે છે. સિંગાપુરના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો જોઈએ તો અહીંયા મુખ્ય આકર્ષણોમાં મરીન બાય જે સેન્ટ છે, ગાર્ડન બાય ધ બે, સંતોસા આઇસલેન્ડ છે, યુનિવર્સલ સ્ટુડિયો અહીંયા છે, મોટો સ્ટુડિયો છે. સિંગાપુરમાં ફેમસ આ પિકનિક સ્પોટ છે, મરીન જે પાર્ક છે, સિંગાપુર ઝૂ છે, ક્લબ પી છે. આ તમામ જે પિકનિક સ્પોટો છે. મિત્રો, સિંગાપુરની સફળતા માત્ર સરકારની નહીં પરંતુ કાયદાના પ્રત્યેનો જે આદર છે, દેશપ્રેમ છે, પારદર્શિતા છે, શિક્ષણ, સ્વચ્છતા અને વિકાસ માટેની સામૂહિક પ્રતિબદ્ધતાનું આ પરિણામ છે. એક નાનકડો દેશ વિશ્વ માટે હાલ તો પ્રેરણાનું કેન્દ્ર બની શકે છે. તો ભારત જેવા વિશાળ દેશ પાસે તો અનંત શક્યતાઓ છે. જ્યાં શિસ્ત, નિષ્ઠા અને વિકાસ સાથે ચાલે છે, ત્યાં સફળતા પોતે જ રસ્તો શોધી લે છે. જોતા રહો ટુડે ગુજરાતી ન્યૂઝ.